નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ દવે. છોટાઉદેપુરમાં કેવડિયા ઇકો ટુરિઝમ ખાતે પ્રવાસીઓ માટે નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર વન વિભાગ અંતર્ગત આવતા કેવડિયા ઇકો ટુરિઝમ ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી ટુરિઝમ ખાતે આવેલા પ્રવાસીઓ માટે નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉડતી ખિસકોલી કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં વન્યજીવની અલગ અલગ ફોટો ગેલેરી દ્વારા જાણકારી આપવામાં આવી હતી. ઉડતી ખિસકોલી, દીપડા અને રીંછ વિશે પ્રવાસીઓને બતાવવામાં આવ્યું હતું. આજરોજ છોટાઉદેપુર વન વિભાગ હેઠળના છોટાઉદેપુર રેન્જમાં કેવડી ઇકો ટુરિઝમ ખાતે એક નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી ચાલતી હોય એમાં જે કેવડી ખાતે હરવા ફરવા અને ઇકો ટુરિઝમની મુલાકાત લેતા હોય એવા પ્રવાસીઓ માટે આજે નેચર એજ્યુકેશન કેમ્પ કરવામાં આવેલો હતો. તેમાં જે પ્રવાસીઓ આવેલા હતા એ લોકોને વન્ય પ્રાણી સપ્તાહ અંગે વન્ય પ્રાણીઓની જાળવણી, સંવર્ધન અને તેમના હેબિટાટ વિશે સમજ આપવામાં આવી હતી અને તેઓને જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ કરી અને વસ્તુ નદી સુધી જે સુંદર સૌંદર્ય છે એની પણ નેચર એજ્યુકેશન કેમ્પમાં સમાવેશ કરવામાં આવેલો હતો. આમ ખૂબ સારી રીતે નેચર એજ્યુકેશનનો સમાપ્ત વનપાલ કેવડી દ્વારા અને હાજર સ્ટાફ દ્વારા એ કરવામાં આવેલું હતું. અને આજે આ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી ગુજરાતભરમાં થઈ રહી છે ત્યારે એક સંદેશો પણ વન્ય પ્રાણી સપ્તાહનો જાય એના માટે વન વિભાગ સતત આ પ્રકારના આયોજનો કરવામાં આવી રહ્યા છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.